એકાદશીનું મહાત્મ્ય બહુ મૂક્યું મેં કીધું એ રીતે એકાદશી કરતા અને આપણા સંતો મહાપુરુષોએ ગાયું છે કે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ એ મારે એકાદશીનું વ્રત કરવું છે મારે એકાદશીનું વ્રત કરવું છે તે મારે ત્યાં ધણી મારે ધ્યાન ધણીનું ધરવું છે એ મારે એ મારે વૈકુંઠમાં જઈ વસવું છે મારે વૈકુંઠમાં જઈ વસવું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ આવી રીતે એકાદશીનું વ્રત અને એ વૈકુંઠ સુખ દેનારું આખું છે પણ આપણી પાસે સમય નથી એટલે ટૂંકું ટૂંકું હાલ્યા જાય છે કારણ કે આપણે સમય પ્રમાણે પૂરું કરવાનું આવ એકાદશીનું વ્રત કરે અને ઠાકોરજીની સેવા કરે પોતાના મહેલની અંદર અને જે કાંઈ પોતાના હાથેથી પોતાના હાથે સેવા કરે કોઈને સેવા કરવા ન દે અને સવારમાં ઉઠે કેવે ટાણે ઉઠે તમને ખબર છે 3 વાગે ઉઠે સવારે વેલા 3 વાગ્યે અમરીશ રાજા ઉઠી પોતાનું નિત્ય કર્મ પતાવી અને નદીએ જાય સોનાની ગાગર લે સોનાની ગાગરમાં નદીએ જઈ સ્નાન કરી ભીના કપડાએ પોતે જળ ભરી આવે એ જળ ભરી આવી અને ઠાકોરજીની સેવા કરે એટલે જ આપણા ગાય છે ભાઈ આ યમુના જળમાં કેસર ખો એ સ્નાન કરાવું સામળા યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવું સામળા યમુના જળમાં ઓ યમુના જળમાં કેસર ખોરી સ્નાન કરાવું સામળા યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવું સામળા એ હલકે હાથે હલકે હાથે હલકે હાથે ઓ હલકે હાથે અંગડા ચોળી લાડ લડાવું પાનમાં હલકે હાથે અંગડા ચોળી લાડ લડાવું સામળા યમુના જળમાં કેસર ખોરી સ્નાન કરાવું સામળા યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવું સામળા એ અંગડાલું છી વસ્ત્ર આપું પીળા પીતાંબર અંગડાનું શ્રીવસ્ત્ર આપો, પીળું પીતાંબર પ્યારમાં. એ અંગડાલું છી એ અંગડાલું છી વસ્ત્ર પહેરાવું પીળા પીતાંબર પ્યારમાં અંગડાનું શ્રીવસ્ત્ર આપો, પીળું પીતાંબર પ્યારમાં.
તેલ સુગંધી નાખિયા વાંકડિયા રે વાલના તેલ સુગંધી નાખી આપો વાકડિયા દુધવાળમાં એ યમુના જળમાં યમુના જળમાં યમુના જળમાં યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું સામળા યમુના જળમાં કેસર ધોળી સ્નાન કરાવું સામળા એ સ્નાન કરાવું આવો ભાવ રજૂ કરે ભગવાન આગળ ભગવાનને સ્નાન કરાવે વસ્ત્ર પહેરાવે એને ભોગ બનાવે હાથે અને ભગવાનને ભોગ પીરસે સવારમાં કેટલા વાગે ઉઠી 3 વાગે ઉઠી 3 વાગે ઉઠી અને આ કાર્ય બધું કરે આપણે ઉઠે ને તઈ ભગવાનને યાદ કરતા હોય તો હારા ઉઠ્યા પછી હે ભાઈ આના ઇતિહાસ રચાણા આજ હજારો લાખો વર્ષ થઈ ગયા અને એ ઇતિહાસ જો એમને રહ્યા હોય તો એનું કારણ કે એ જે કાંઈ હતો એ ભાવ હતો પ્રેમ હતો સત્ય હતું અને ભગવાનને લાડ લડાવે સવારના પોરમાં અને ઈ આરતી કરે આરતી થયા પછી પોતે પ્રસાદ લીધા પછી મંદિર બહાર નીકળે આવી રીતે બધું કાર્ય કરે ભગવાનને જે કાંઈ સેવા પૂજા થાય ને સેવા ભક્તિ સ્વીકારી દે તન મન ધનથી સેવા કરે અને સેવા ભક્તિ સ્વીકારી પછી આવે પોતાનું કામ હાટું રાજ દરબારમાં જાય રાજ દરબારનું કાર્ય પૂરું કરે પછી પાછા અહીંયા આવે અને પ્રસાદ ભગવાનને બપોરે ધરાવે ત્યાર પછી પોતે પ્રસાદ આપણે પ્રસાદ લેતા પહેલા ભગવાનનું નામ લઈશી હે ભાઈ શ્લોક બોલીએ છીએ કે આવ્યું કે હે ભાઈ અરે ભાઈ લાડવા ભાઈ હે એ તો કાંઈ ભાંગ્યો નથી અને હવે ભાઈ ભગવાનના નામ લેવાનું તો ક્યાં રહ્યું ડીશમાં આમ હોહરવા નીહરો ત્યાં ધરાઈ રહી હે આપણે જોવું ભાઈ ટેબલ માથે આમ જાય ને એટલે હાથમાં ડીશ ખાતા જાય જોડા પહેર્યા હોય હોહરવા જ્યાં શેડે જાય ને ત્યાં ધરાઈ રહી અને એમાંય રહી જાય અજાણ્યા હોય ત્યાં એવી વાનગી એવું જમવાનું પણ આપણે બેહીન નથી જમી શકતા નથી પગમાંથી ચંપલ જોડા કાઢીને જમી શકતા અને આપણે સંસ્કારની વાતો કરી છે ભોજન અન્ન છે ને અન્ન સમૂહની ઔષધિ આ શરીરને ટકાવવા માટેનું પેલામાં પેલી કોઈ દવા હોય ને તો અન્ન છે સમય પ્રમાણે હાલો એની ના નથી પણ બેહીન ભોજન નથી કરી શકતા ભલે જે કાંઈ હોય તે ઈ પ્રમાણે એને આપણે હા પાડવી પડે એમ છે કે નકર જાજા માણા મટાણે પૂરું ન થાય નથી પુગાણ થાય એમ તો પણ લઈ અને આપણે ઈ પ્રમાણે કે ભાઈ એક ઠેકાણે બેહીન જમી લેવું જે કાંઈ હોય તે જે જગ્યા હોય પણ નથી બેહીન જમી શકતા આપણે નથી સંપલ કાઢી શકતા નથી બૂટ કાઢી શકતા અને એ રીતે અન્ન સમૂહની ઔષધિ ઝરણા સમૂહની જાપ કૃષ્ણ સમૂહની દેવતા નિંદા સમૂહ નહીં પાપ હે ભાઈ આ શરીરને ટકાવવા માટે જો પેલામાં પેલી કોઈ ઔષધિ હોય તો અન્ન એટલે આ રીતે થાતા બપોરે આવે ભગવાનને ભોગ ધરાવે બસ પ્રસાદ લઈએ ઘડીક આરામ કરવાનું અને આરામ કરીને પાછા જાય જઈને પાછા હાંજે આવે હાંજે આવ્યા પછી ભગવાનનો પ્રસાદ તૈયાર કરે ભગવાનની જે કાંઈ સેવા પૂજા થતી હોય કરી પોતે પ્રસાદ લઈએ પ્રસાદ લઈ અને ત્યાર પછી પોતે સંગીતના જાણકાર હતા ને એટલે ઈ સમયમાં આગલા જે સંતો થઈ ગયા એને અને ઈ ભજન ગાય હાથમાં રામસાગર લે એક હાથમાં કરતાલ લે મજીરા અને કોઈ નહીં હો ભાઈ આપણે એકલા ગાતા તેમ થાય કે કઈ એકલા થોડા ગવાય
આપણે સાંભળાવવા, હું સાંભળાવવા બેઠો તમને બધાને સંભળાવવા, હું અહીં બેઠો છું ને તમને સંભળાવવા, પણ ભગત છે ને, ભગત જે સંતો થઈ ગયા ને એ ભગવાનને સંભળાવવા માટે બેઠા હતા. એને જગત સાંભળે છે કે એની કાંઈ લેવા દેવા નહોતું, જગત જોવે છે કે એ કાંઈ લેવા દેવા નહોતું, એને તો ભગવાન હાટું કાર્ય કરતા હતા. અને આપણે, હું અહીં બેઠો છું તમને બધાને આનંદ કરાવવાનો, હા ભાઈ, અને તમને સંભળાવવા બેઠો છું ને, આ ભાવ છે મારામાં. અને ઓની યારી કાંઈ નહોતું, અને એ ગાતા અને કહેતા ભાઈ ભગવાન ની આગળ હાથમાં કરતાલ હોય, રામસાગર ના સારે આ જીવના તમે જાતા ના કરો, એ વીરા મારા જીવના તમે જાતા ના કરો, આ જીવાને જોખમાં એક દી લાગશે હો, એવા જીવને જોખો રે એક દી લાગશે હો. ભાતા તમે લેજો સંગા, એ જીવીરા મારા ભાતા તમે લેજો રે સંગા, એવા સ્વર્ગમાં એ નથી રે વાટને વાણિયા, એવા ભાતા રે ભાતા તમે લઈ જાઓ. ચાલુ રાખો. ભાતા ક્યાં ભાતા ભાઈ? આવડા ભાત માંધી છી. અરે ભાઈ, જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લ્યો, જેટલું થાય એટલું સારું કાર્ય કરો, કોકને ઉપયોગી થાવ. ભાતા લેજો સંગાત, જીવનમાં કર્મ એવા કરજો કે બીજા જન્મે કાયમ આવે. ભાઈ આપણને એટલે કહે છે ભાતા તમે લેજો સંગાત. ભાતા છે તો ભૂખ ભાંગશે, અને ભગવાનનું ભજન કરતા કરતા આ જીવ છૂટે ને તો બીજો જન્મ એવો જ તમારો જેવો આટલો આ છે એવો જ. એટલે કહે છે ભાતા તમે લેજો સંગાત, ભાતા છે તો ભૂખ માંગીએ. એથી કહે છે આગળ શું કહે છે? કોમિયા તમે લેજો રે સંગા, એ જીવીરા મારા ભોમિયા તમે લેજો રે સંગા, એવા ભોમિયા એ હશે ઈ રાહ બતાવશે હો, એવા ભૂમિયા એ અજયરા બતાવશે હો. સંગ કરો તો એવા પુરુષનો કરજો સાચો હોય, સંગત કરો તો એવાની કરજો ત્યારે ઉતરશો ભાવ પાર. આ ગંગા સતી કહે છે એવી રીતે એવા પુરુષનો સંગ કરજો. કેવા? એ તરે આપણને પણ તારી દે એવા માણસોનો સંગ કરજો ભાઈ. ખોટા રવાડે બીજા નો ચડવું ભાઈ. કાંઈ બીજું કાંઈ ઊંડું ઉતરવાની જરૂર નથી, પણ જો તમારી સંગત હારી છે અને સાચો રાહ બતાવવા વાળો હોય છે તો તમને આ કાંઠેથી ઓલે કાંઠે જરૂર ઉગાડી દે. એટલે એવા માણસનો સંગ કરજો જીવનમાં, સાચો રસ્તો અને સાચું કહેવા વાળો. હા, એ આ કરવા વાળા છે ને આપણને બુડાડશે ભાઈ. હો, ધ્યાન રાખજો જીવનમાં. પેલા તો આપણે સત્યને ઓળખો. સત્ય કોને કહેવાય?
સત્ય કેવા કોને એને ઓળખો અને ત્યાર પછી સંગત કરો. તો એવા ભૂમિયા તમે લેજો સંગાત, હે વીરા મોરા, એવા ભૂમિયા લેજો સંગાત. હે અને ભૂમિયા એસી રાહ બતાવશે જે પાછા નહીં પડે ને એમ કહે બેટા આ રસ્તે વિયા જાઓ, આ રસ્તો અહીંથી સુરત જાય છે, અહીંથી અમદાવાદ જાય છે, અહીંથી મુંબઈ જાય છે. એવા રસ્તા જેને જોયા હોય ને એ રસ્તા એવાનો સંગ કરજો, બાકી ઊંધા કુવામાં ઊંડા પાણીમાં નાખશે. એટલે ભૂમિયા છે રાહ બતાવશે ને એથી આગળ શું કહે છે? યા આંગરું કાઈ નહીં આવે સા, એ જીવીરા મોરા આંગરું નહીં આવે સા. આ આંગરું કાઈ નહીં આવે સા, એ જીવીરા મોરા ઘરું કાઈ નહીં આવે સા. એ ભાઈ ભેગું આવે ને એવું કમાણી કરજો, બાકી આય પડી રહીએ ને એવી કમાણી હું કામની. બેંકમાં બેલેન્સ પડ્યું છે કદાચ ગમે એટલું, પણ આંખ વિસાઈ જા પછી બેલેન્સ આપણે હું કામનું ભાઈ? બેલેન્સ ઈ આપણે શું કામનું? સંતો મહાપુરુષો કહે છે કે હંગરું નહીં આવે હાથ, હારે નહીં આવે કાંઈ. ખોટી વીટી કાઢલીએ છે આપણી નજર સામે. જો ભાઈ ખોટી ચાંદીની હોય જે કાંઈ હોય તે, અને નો નીકળે એમ હોય તો હુડીએથી કાપી કાઢીએ. એમ ભાઈ આવી દિશા આપણી થવાની છે. એટલે કહે છે ભાઈ સંગરું કાંઈ નહીં આવે સા, એ જીવીરા મોરા ઘરું નહીં આવે સા. આમાં ખાવરે પીઓ ને વિગતે વાપરો, આમાં ખાવરે પીઓ ને વિગતે વાપરો. સમયે સમયે યોગ્ય રીતે વાપરો, નકર પડ્યું રહેવાનું. જે તમારી કમાણી છે બીજા કોઈને કામ નહીં આવે. કદાચ એમ કહેતા હોય કોઈ કે મારું બેલેન્સ છે મારા છોકરાને કામ આવશે, નહીં, એના નસીબમાં નહીં હોય તો એ વયું જાહે. જે કમાણી કરશે ને એ કમાણી એને જ ભોગવવાની, બીજા કોઈને કામ નહીં આવે. એવું સંતો મહાપુરુષોનું કહેવાનું. માટે આને સમય સમય હોય તો વિગતે વિગતે, ખોટી રીતે નહીં. આપણે એમ નથી લાગતું અટાણે આપણા સમાજમાં બહુ ખોટી રીતે પૈસા વ્યા જાય છે. સીતારામ સીતારામ. ખોટી રીતે પૈસા વ્યા જાય, બધાએ વિચારવાની જરૂર છે. વિગતે વાપરો, વિગતે એટલે એને યોગ્ય રીતે વાપરો. પૈસા ભગવાને આપ્યા છે અત્યારે. આ સ્વાતિના મેહુલિયા વર્ષા ચાલુ રાખો. સ્વાતિના મેહુલિયા વર્ષા અત્યારે જો મોતી પકવવા હોય તો સમયને ઓળખી લ્યો, સમયને ઓળખજો તો જરૂર મોતી પાકશે. અને કે છે ભાઈ બોલ્યા છે કાઈ પ્રહલાદ એ જીવીરા મોરા બોલ્યા છે કાઈ પ્રહલાદ. હા બોલ્યા કાઈ પ્રહલાદ એ જીવીરા મોરા બોલ્યા છે કાઈ પ્રહલાદ. આમાં હરિનું ભજન હાથો હીરલો, એવું હરિનું ભજન હાથો હીરલો. બોલ્યા છે પ્રહલાદ રાય. આમાં તો એક હીરો હાસો મને લાગ્યો છે
પ્રહલાદજી કહે છે કે હરિનું ભજન, તન મન ધનથી હરિનું ભજન કરી લ્યો, આજ મારા જીવનમાં પ્રહલાદ એમ કહે છે. આવી રીતે પોતે એમ કહે છે કે 7.5 પોર ભગવાનની સેવા કરતા હતા. 7.5 પોર. આમાં બધાને આપણે ઇતિહાસની ગણતરી ને ભાઈ આ કે છે 24 કલાકના પોર કેટલા હે? 8 કે છે 8 પોર હે? હા તે વાત 8 હોય તો 8 જ કે ને, એમાં 9 થોડા કહેવાય. 8 હોય એટલે 8 જ કહેવાય. 8 પોર. એમાં અંબરીશ રાજાએ 7.5 પોરની સેવા સ્વીકારી. 7.5 પોર એટલે એક પોરની કેટલી કલાક હે? 3 કલાક થાય ને ભાઈ. હવે 3 કલાકમાં 1.5 કલાક હુવાનું. 7.5 પોરની સેવા, ભગવાનની ભક્તિ કરે, રાતના હરિગુણ ગાય, રાતના સત્સંગ, અને પોતે એકલા, કોઈની મારે જરૂર નહીં એવી રીતે એમ જ માનતા કે આ મારે ભગવાનનું હારે કામ છે, મારે લોકોની હારે જગત હારે હું નાતો છે ભાઈ. 7.5 પોરની સેવા. 7.5 પોર. 1.5 કલાક આરામ કરવાનો, 3 વાગે ઉઠવાનું. 3 વાગે ઉઠીને મેં જે એને બતાવ્યું કે ભાઈ આ રીતે 3 વાગે ઉઠે, સ્નાન કરવા જાય અને લઈ આવે, જળ ભરી આવે, પછી ભગવાનની સેવા પૂજા કરે, ભગવાનને સેવા પૂજા કરે, વસ્ત્ર પહેરાવે, એના ગુણગાન ગાય, અને ત્યાર પછી ભોગ હાથે બનાવે. હાથે ભોગ બનાવ્યાથી પીરસે. પીર્યા પછી જે કાંઈ હવારના પોરમાં આરતી પૂજા થતું હોય કરી પોતાનું નિત્યક્રમ પ્રસાદ લે, રાજ દરબારમાં જાય, અને રાજ દરબારમાં જ્યાં પછી એવું જ મનમાં એને હતું કે આ પ્રજા છે ને એ મારે ભગવાનનું સ્વરૂપ છે, અને ભગવાનના સ્વરૂપની હું સેવા કરી રહ્યો છું. આવી રીતે 7.5 પોરની સેવા. રાતે પોતે જે ટાઈમ, એનો ટાઈમ નિયમ હું ભાઈ, એમાં નિયમ. આપણે એમ ભાઈ મોડું થઈ ગયું, ઘીન દીવો નથી કરવો આજ, એમ નહીં. આપણે કે અગરબત્તી કાં આપણે સીંધી દઈ કે અગરબત્તી કરી લ્યો ને, એમ ને નિયમ બંધ. 7.5 પોરની સેવા સ્વીકારી. એક દિવસ પોતે બેઠા છે એટલે વિચાર કરે છે કે આ ભગવાનની સેવા કરી છે એની અંદર બીજા કેટલા ભાગ લે છે. જો ભાઈ, હું ભગવાનની સેવા કરું છું, એની અંદર બીજા કેટલા ભાગ લે છે. આ ભાગ લે છે ને એને પણ મારે બંધ કરાવવા છે. તો શું કરવું ભાઈ? તો વિચાર કરતા કરતા પોતે મહેલની અંદર બેઠા છે કે જે હું ભોગ બનાવું છું એ અનાજને સાફ બીજા કરે છે, એને દળે છે બીજા. તો શું કરવું કે હવેથી મારે નિયમ કરવો છે કે હું જ અનાજ સાફ કરું, કુસો કાંકરા વીણી લઉં, સાફ કરીને મારી હાથે હું દળું, અને હાથે દળી અને ભગવાનના ભોગ માટેની સામગ્રી હું તૈયાર કરું. આવો વિચાર કર્યો. બીજે દિવસે અમલ કર્યો. એના જે નોકર ચાકર હતા એને કીધું જાઓ મારા મહેલમાં ઘંટી ગોઠવી દો. ઘંટી ઓલ્યા કે આ રાજા અને આને વેન કર્યું લઈ આવવી જો ભાઈ, ગામમાંથી અટાણ જેવું હોય છે, ઘંટીઓ હતી તે દી એટલે મોટી ઘંટી લઈ આવ્યા અને એ પોતાના મહેલની અંદર ગોઠવી દીધી ઘંટી. રાજા વેલા સવારે વેલા ઉઠે, ઉઠ્યા પછી સ્નાન કરી આવે, સ્નાન કર્યા પછી અનાજ સાફ કરે, અને અનાજ સાફ કર્યા પછી પોતે ઘંટીએ બેહે દળવા માટે. દળવા માટે ઘંટી એ એક આથે ઓરતા જાય અને એક આથે દળનું દળતા જાય. કેવે ટાણે 3 વાગે 3 વાગે. અને આપણે એમ કઈક તમે શું કર્યું ને અટાણના યુવાન પેઢી કઈ ખબર ન હોય એમ કેતા હોય, પણ આપણે વડીલ માતાઓ બેનને પૂછો કે કેવે ટાણે દળનું દળતા. સવારમાં વેલા ઉઠે 4 વાગ્યામાં, એ 4 વાગ્યામાં દળનું દળાતું હોય, અને જે આવડતું હોય ભલે જે ભાષામાં એ પ્રભાતિયું મોઢામાં બોલાતું. આપણે બેનો માતાઓ એક પ્રભાતિયું બોલતા હોય અને ઈ લોટ દળાતો હોય ને ઈ સાત્વિક પ્રસાદ કહેવાય. સવારના પોરમાં આપણે માતાઓની શું કરવા સવાર જ પસંદ કર્યું
કારણ કે તમે ઉઠો ને એટલે તમારું મન છે ને શુદ્ધ હોય, કઈ ખોટા વિચાર કઈ ન હોય, પણ એને અશુદ્ધ ન થવા દેવું એને માટે પ્રભાતિયા, હરિના નામની ધૂન, કીર્તન આ બધું શું કરવા છે? એટલે છે મન અપવિત્ર ન થાય, અને અપવિત્ર થયું ને એટલે પછી આખો દિવસ જે કર્મ કરો ને એ તમારા ખાતામાં જમા થાય એટલે કર્મનો બદલો દેવો જ પડે. કોઈની નિંદા કરી, કોઈના સામું જોયું કે આ ઓલ્યો આવો છે, કોઈનું કાર્ય કર્યું, કારણ કે મન અપવિત્ર થતું ગયું એટલે જ આ વિચાર આવે. પણ આપણે બહેનો અને માતાઓ સવારનો પોર હાસવતા અને ઈ સમયે દળનું દળાતું હોય ને અને એના મુખમાંથી આપણે નહીં સાંભળ્યું હોય કોઈ, હો ભાઈ, પણ આપણા ઇતિહાસ એમ કહે છે કે એવે સમયે એમ કહે છે કે પ્રભાતિયું બોલાતું હોય ને ઈ શબ્દ નીકળતા હોય તો કે ભાઈ હું હે ધન્યા ધન્યા રે ગોકુળિયું ગામ રે, ધન્યા ધન્યા રે ગોકુળિયું ગામ. ઈ ઘંટી ફરતી જાતી હોય, ઓરાતું જાતું હોય દાણા, અને ઈ લોટ દળાતો હોય ને ઈ લોટ સાત્વિક કહેવાય. એટલે આ સંતો મહાપુરુષો એવી રીતે વાત કરે અને આપણા વડીલો માતાઓ દળતા ને એ પ્રભાતિયા બોલતા ને કે વાલે હે મહારે કર્યો છે વિસરામ રે, વાલે વાલે કર્યો છે સરામ એ ધાન્યા ધાન્યા રે જસોદા મારી રે, ધન્યા ધન્યા રે જશોદા મારી. હે વાલાના હાલરડા રે ગાય દાડી દાડી હે રે, વાલાના હાલરડા ગાય દાડી દાડી એ રે. ધન્યા ધન્યા રે એ રાજા નંદ રે, ધન્યા ધન્યા રે રાજાનંદ રે. એ વાલાને ખોળામાં બેસાડી પામે આનંદ હે રે, વાલાને ખોળામાં બેસાડી પામે આનંદ. ઈ તો આ અનુભવ કર્યો હોય ને એને ખબર હોય આ મજા કેવી છે. ખાલી એક એ પ્રભાતિયું કે જે ધૂન કીર્તન બોલી અને જો આટલો આનંદ આપણને આવતો હોય તો જેને ખુદ અનુભવ કર્યો હોય છે એ કેવી મજા લીધી છે ભાઈ તેથી હે. એટલે કેમ ભાઈ આ તો બહુ લાંબુ છે. ધન્યા ધન્યા રે ગોકુળી ગામ રે, ધન્યા ધન્યા રે ગોકુળિયું ગામ રે. એ વાલે મારે કર્યો છે વિસરામ રે, વાલે વાલે કર્યો વિસરામ. આવા સવારના પોરમાં અને ભગવાનના ગુણગાન ગાતા ગાતા એ અમરીશ રાજા દળનું દળતા જાય. થોડી ઘણી ફાવટ ઓછી હોય તો થોડુંક ઓલું આડાવડું થઈ જાય ને, હાથ ભટકાઈ જાય, મૂઠ નાખવા જાવ. દળ્યું કોઈ દી આપણે ખબર હોય હે ભાઈ, ભૂલાઈ જાય. દળતા દળતા હાથ ભટકાઈ જાય, દાણા વેરાઈ જાય. પણ એ તો બધું તાલમાં હોય ને, એક તાલ હે એ ઘંટી ફરતી હોય, વચમાં દાણા નખાઈ જાય, મોઢામાંથી ભગવાનના ગુણગાન ગવાતા હોય ને એ સાત્વિક ભોજન કહેવાય. હે અટણ ઘણી ઠેકાણે ભાઈ હું જોઉં છું ઘંટિયું ઘેરે છે, દળાવા જાતા હોય બિલમાં ઘંટિયું ઘેરે છે,
છે એક એક ઘેરે છે ટાણ દળાવા બીજે જાતા હોય કે કેમ બિલ એટલું આવે ને તે તમે આંકડી નથી મારતા આંકડી હા હે ભાઈ આ આપણા જીવન છે પણ રાજા હવારના પોરમાં દળનું દળ્યા પછી પોતે ભોગ બનાવે ભગવાનને ભોગ પીરસે અને ત્યાર પછી જેનું રોજનું કહેવાય પણ દળનું દળવા બેહે ને એટલે એનો નાદ થાય ભાઈ હો અંતરનાદ અને એ નાદ ક્યાં સંભળાય આપણને ન સંભળાય સાંભળવાની આપણે કોશિશ કરતા નથી નકર જરૂર નાદ સંભળાય અને આ રાજા એનું મન ઘંટી વાળા હાથ અને ઘંટીનો અવાજ ત્રણેય એક થાય એટલે નાદ નીકળે અને ઈ નાદ ક્યાં સાંભળાનો ભાઈ એ સાંભળી એ ઘંટી તણો રણકાર હરી રે જબકી જાગિયા સાંભળો ઘંટીતણો ઓને નાદ ભજલે પ્રભુને ભાવથી એ સાંભળીને આ સાંભળી ઘંટી તણો હરી જબકી જાગિયા સાંભળી ઘંટીતણો રણકાર હરી રે જબકી આ બધો એક તાર થયો ને એટલે આનો નાદ સંભળાણો ક્યાં વૈકુંઠમાં ભગવાનને કાને હે ભગવાન પોતે શેષ સૈયામાં પોઢ્યા છે અને લક્ષ્મીજી પણ પોઢેલા છે ઈ સમયે 3 વાગ્યે આ નાદ સંભળાણો ભગવાનને કાને એટલે ઈ તો જબકીને જાગ્યા ભાઈ એમ કહે છે કે સાંભળી ઘંટી તણો રણકાર હરી જબકીને જાગ્યા કે આ અવાજ ક્યાંથી આવે છે અરે આ નાદ ક્યાંથી થાય આપણે કોઈ દી અંતરનાદ કર્યો છે આપણે હરેક પ્રકારે ભક્તિ કરી રહ્યા છે કોઈ ઘીનો દીવો કરતા હોય કોઈ અગરબત્તી કરતા હોય કોઈ ભગવાનના નામની ધૂન બોલતા હોય કોઈ હનુમાન ચાલીસાના પાઠ ભણતા હોય અનેક પ્રકારે આપણે ભક્તિ કરી રહ્યા છે પણ અંતરનાદ થયો છે કોઈ દી નાભીએથી નાદ નીકળ્યો છે અને જરૂર સંભળાય ઈ નાદ નરસિંહ મહેતાના કામ કરી ગયો મીરાબાઈના ઝેરને પચાવી ગયો ઈ નાદ નામદેવનું છાપરું સારી ગયો આ નાદ પણ એક તાર થાય એટલે રાજા એક તાર થઈ ગયા છે એને પોતાના દેહનું ભાન નથી પણ આ કાર્ય જોઈને ચાલુ છે અને એક તારું હરિ નામનું સ્મરણ ચાલુ છે હરિ ગુણગાન ગાય છે અને આ નાદ સંભળાનો ભગવાન જબકીને જાયગા અને જાયગાને કહે છે એ ધ્યાન ધારીને જ્યાં જોયું એ ધરણી ધારે ધ્યાન ધરીને જ્યાં જોયું ધરણી ધરે એ ધ્યાન ધરીને જોયું ત્યાં ધરણી ધારે જ્યાં ધરીને જ્યાં જોયું જ્યાં ધરણી ધરે એ દળતા દીખ્યા છે પોતાના દાસ હરીને જબકી જાગિયા ધળતા જોયા છે પોતાના દાસ હરિરે જબકી જાગિયા એ દળતા
ભગવાન જાગ્યા પોતાની શેષ શયામાં અને જ્યાં ધ્યાન થયું કે આ અવાજ ક્યાંથી આવે છે, અવાજ ક્યાંથી આવે છે, ત્યાં એને ધ્યાન થયું, અંતર ધ્યાન. ત્યાં અંબરીશ રાજા પોતાનો દાસ અને દળનું દળવા બેઠા અને આખે શરીરે પરસેવે રેપ રેપ થઈ ગયા છે. દળતા દીઠા પોતાના દાસ. અરે હબદઈને ઊભા થઈ ગયા અને ગોતવા માંડ્યા. શેને? વીંજણો. વીંજણો આપણે આવતો ને પેલા હવા નાખવાનો વીંજણો. આમાં અમુક નાના નહીં જોયો હોય, મને એમ છે નાની પેઠી કદાચ વીંજણો નહીં જોયો હોય. એ કોક દી ઘેરે કેજો કે વીંજણો શું કહેવાય. હા હે હા પેલાના સમયના આવ્યા છે. એટલે વીંજણો જોજો ક્યાં કહેવાય વીંજણો એને. એટલે એમ કહે કે ભગવાને હાથમાં વીંજણો લીધો. શું કરવા? કે અંબરીશ રાજા આખા પરસેવે નીતરી ગયા અને કેશભાઈ વાલે મારે વીંજાણો લીધો છે વાલે મારે વીંજાણો લીધો છે હાથમાં. ઝડપથી દોડ્યા છે દીનો નાથ, હરી જબતી જાગિયા. ધરતા જોયા છે પોતાનો દાસ, હરિએ જબકી જાગિયા. એ ઝડપથી દોડ્યા છે દીનો નાથ, હરી જબતી જાગિયા. ધરપતિ જોયા છે દીનો નાથ, હરિને જબકી જાગિયા. સાંભળી ખંડી કણો નાદ, હરિને જબકી જાગિયા. હરિને જબકી જાગિયા. ભગવાને વીંજણો હાથમાં લઈ અને તરત દોટ મૂકી. આ મારો દાસ દુખી થાય છે. આ ભગવાનની એક આમ તમે જો કેટલી બધી આની ભક્તિ, અંબરીશ રાજાની ભક્તિ કેટલી. ભગવાનને ત્યાં ખબર પડી અને હાથમાં વીંજણો લઈને દોડ્યા. વીંજણો ગોતીને દોડ્યા. ત્યાં એમ કહે છે ભાઈ કે આડા લક્ષ્મીજી આવીને ઊભા રહ્યા. આડા લક્ષ્મીજી આવીને ઊભા રહ્યા. એ આડા લક્ષ્મીજી આવી ઊભા રહ્યા. આડા લક્ષ્મીજી આવી ઊભા રહ્યા. ભગવાન આમ હાથમાં વીંજળો લઈને દોડ્યા ને ત્યાં લક્ષ્મીજી આડા હાથ રાખીને ભાઈ અટાણમાં ક્યાં જાવ છો? હજી તો 3 વાગ્યા છે. આપણે નથી કઈ એવું થતું ઘેરે. લક્ષ્મીજી ને બીજું કઈ નહોતું, એને શું કરવા રોક્યા? ઘીરે હળી ભાગીને બે નથી કરતા, ન્યા કોક ને ન્યા જ જાય છે. આ આપણું 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 ભાઈ આ ઘેરે ઘેરે નથી. હા ભાઈ જોહો આ હાલ્યા જ્યાં હોય ન્યા એમ. આપણા જીવનનું આ છે. આપણે આમાં સહી અને ઓલાને અલગ કાર્ય નાદ લાગેલો છે ભાઈ. એટલે ભગવાન ધોડ્યા એટલે લક્ષ્મીજી ક્યાં અટાણના પોરમાં ક્યાં જાવ છો? હે અટાણના પોરમાં લક્ષ્મીજી કે ભાઈ આ તમે કયો છો વાત સાચી છે. ભગવાન કે મારે મોડું થાય છે. લક્ષ્મીજી કે પણ તમે શું મોડું થાય? અટાણે આ જવાનો સમય છે, દી હોય તો બરોબર છે. આ અડધી રાતે એટલે તરત જ ભગવાને જવાબ આપ્યો, દુખી દેખો છે મેં મારા દાસને. દુખી દેખો છે
સેવા કરવા જાવું મારે ધામ હરી જબકી જાગીયા સેવા કરવા જાવું મારે ધામ હરિએ જબકી જાગીયા. એ સાંભળી ઘંટી તણોર હરી જબકી જાગીયા સાંભળી ઘંટી તણોર હરિએ જબકી જાગીયા. મારો ભગત દુખી થાય છે ભગવાન લક્ષ્મીજીને જવાબ આપે છે એટલે એની સેવા કરવા હું જાઉં છું. લક્ષ્મીજી તો ક્યારે ઘેરે છે ને હવે આ ઘેરે હળી ભાંગીને બે નથી કરતા ને બીજાની સેવા કરવા જાઉં છું. લક્ષ્મીજી કે પણ અટાણે કે હા અટાણે જ જવું પડે એમ છે. પાછા હબ દઈને આવજો શિરામણ તૈયાર કરું ત્યાં આ આપણું આ તો બહુ ઊંડું મોડું સમજાય બધું આ સીધું ન સમજાય. લક્ષ્મીજી કે અટાણે અડધી રાત હા જાવું પડે એમ છે મારો દાસ દુખી થાય છે. ભગવાનની કેવી ભાવના કે ભગવાનને જે વશ કરે અને પ્રભુ ત્યાંથી હાથમાં વીંજણો લઈ અહીંયા અમરીશ રાજાના મહેલમાં પ્રગટ થયા. વીંજણો લઈને મીંડ્યા વાયુ ઢોળવા. અમરીશ રાજાને ખબર નથી વાયુ ઢોળે છે ભગવાન વાયુ ઢોળે છે અને વાયુ ઢોળે છે અને અમરીશ રાજા તો એના કાર્યમાં મશગુલ છે. આખો શરીરે પરસેવો પણ થોડીક વાર થઈને ત્યાં શીતળતા વળીને એટલે એને પાછું વાળીને જોયું કે આ આટલી ગરમી અને આ શરીરે પરસેવો વળી ગયો આ છે તે પણ આ શીતળતા આ ઠંડી ક્યાંથી આવી અને પાછું વાળીને ત્યાં જોયું ને ત્યાં ભગવાનને હાથમાં વીંજણો લઈને ઉભેલા જોયા. વીંજણો લઈને એ વાલો મારો વાયુ ઢોળતા વીંજણો લઈને વાલો મારો વાયુ ઢોળતા એ વીંજણો લઈને વાલો મારો વાયુ ઢોળતા વીંજણો લઈને વાલો વાયુ ઢોળતા. એ ઝડપથી ઉઠ્યા છે યારાદ હરી જબકી જાગીયા ઝડપથી ઉઠ્યા છે યા મહારાજ હરિએ જબકી જાગીયા. એ પડ્યા રે ચરણમાં અંબરીશ શેકાને પડ્યા ચરણમાં અંબરીશ હરીને એ પડ્યા ચરણમાં અંબરીશ હરીને પડ્યા ચરણોમાં અમારી સારીને. એ યાદ ચાકર બન્યા છે દીનો નાથ હરી જબકી જાગીયા ચાકર બન્યા દીનો નાથ હરી જબકી જાગીયા હરી રે જબકી. અમરીશ રાજાને થોડીક શીતળતા વળી એટલે પાછું વાળીને જોયું ત્યાં ભગવાન ઊભા છે અને વીંજણો લઈને વાયુ ઢોળે. તરત ઝડપથી ઊભા થયા. ભગવાનના ચરણમાં લાકડી પડે એમ પડી ગયા. પ્રભુ આપ ભગવાન તમે કે હા આજ મારો દાસ દુખી થતો હોય ને ત્યાં ઉઘાડે પગ્યો દોડ્યો હું જાઉં છું. પ્રાણ થકી મને મારા વૈષ્ણવ વાલા પ્રાણ થકી મારા પ્રાણ થકી એક વખત ને માટે લક્ષ્મીજીએ ભગવાનને કીધું. લક્ષ્મીજીએ કે હે પ્રભુ તમને વાલું કોણ એટલે વાલું કીધું એટલે ભગવાને કીધું કે વાલામ વાલા તમે. લક્ષ્મીજી કે લક્ષ્મીજીને ભગવાન કે લક્ષ્મીજીએ પૂછ્યું કે વાલું કોણ કે વાલામ વાલા તમે એમ નહીં ભગવાન ઈથી વાલો મારો દેહ. તમે જોઈજો
ક્યાંક એવી ભીં પડે નહીં આપણે હબદીને ભાગવા દોડીએ ને ભાઈ, આપણો દેહ બસાવવા, તઈ આપણે બધું ભૂલી જાય ને, ઘરના આન તેન બધું ભૂલાઈ જાય, આપણો દેહ બસાવવા દોડીએ આપણે. હો ભાઈ, હે એમ નહીં, ભગવાન હજી ઈથી વાલા મારા પ્રાણ. ભગવાન એમ કહે છે લક્ષ્મીજીને કે ઈથી વાલા, દેહથી વાલા કોઈ હોય તો મારા પ્રાણ. એમાંય આપણે સમજવાનું છે ભાઈ કે ક્યાંક આમ આમ એવું આપણને દર્દ થયું હોય, પગમાં છે, હાથમાં છે, આંખમાં છે કે ક્યાંક હોય, ડોક્ટર પાસે જાય, ડોક્ટર કે જો ભાઈ આ પગ કાપવો જો હે ને કે તમારી જિંદગી ટૂંકી છે, એટલે આપણે તરત જ કહી દઈ, સહી કરી દઉં, લાવો કાપો, હબ દઈને પ્રાણ બસાવવા. આપણે આપણા દેહ માથેથી આપણા પ્રાણ માથે જઈએ છીએ. એટલે ભગવાન એમ કહે છે કે વાલામ વાલા કે મારા પ્રાણ. હવે લક્ષ્મીજી કે પણ હું તમે આવી વાતો કે પ્રાણ કે ઈથી વાલા, કે લક્ષ્મીજી હું તમને કહીને તરત જ રીહ સડકી માટે હવે પૂછોમાં, હવે તમે પૂછતા બંધ થાવ, હવે પૂછોમાં મને કે ના ના કેવું જ જોઈએ મારા હામ, આપણે નથી અટાણે મારા હામ. એ ભાઈ વાત કઢવા કહી દઈએ, હાવ હેલું છે ઈવડ્યું, આ મારા હામી હાવ હેલું છે, તઈ બોલી જતા હોય ને આપણે જ્યાં ત્યાં, હે કે મારા હામ તમારે કેવું જ જો ભગવાન ને કે લક્ષ્મીજી હાથ જોડીને કહું છું પૂછો નહીં થારું, એ કરતા એટલેથી અટકી જાઓ કે ના કેવું જ જો હે. તો કે ઈથી વાલા મારા પ્રાણથી વાલા મને મારા ભક્તો છે, જે ભક્તિ કરે છે ને એ મારા પ્રાણથી વાલા છે ભાઈ. હે એટલે લક્ષ્મીજીએ કીધું કે તમે આ જાવ છો અડધી રાતે પણ વેલા, કે મારા ભગત જો દુખી થતો હોય ને તો હું ઉઘાડે પીગી ત્યાં ઉભો રહું. અને જઈ દળનું દળવા બેહે ને તઈ ભગવાન આવીને વીંજણો ઢોળતા, એમ ઇતિહાસ લખે છે અમરીશ રાજા. હે આ થતા સમય જવા માંડ્યો અને જે કઈ બનાવતા આ રીતે થતા ભગવાન આની સેવા કરવા આવે છે. પણ આ વાત છે ને ભાઈ અસ્તી ન રહી, રાજમાં ફેલાણી કે ભગવાન અંબરીશ રાજાની સેવા કરવા આવે છે, વીંજણો લઈને વાયુ ઠોળવા આવે. આ વાત થઈ અંબરીશ રાજા, પણ સમય એટલો ભાઈ ઘણા પણ ત્યાં કોઈને આ મહેલમાં જવાનો અધિકાર જ નહોતો, એટલે ક્યાંથી ભગવાનના દર્શન કરે ભાઈ. અને કદાચ અધિકાર આપ્યો હોત તો ઓના નસીબમાં ન હોય તો ઓના દર્શન થાય ખરા? અધિકાર વગર કોઈ દી ઉત્તમ વસ્તુ અધિકાર વિન મળે તો કદાપી અર્થ ન સરે, સંતો ના પાડે. એટલે આ વાત ધીરે 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 આખા રાજમાં ફેલાણી કે ભગવાન અંબરીશ રાજાની સેવા કરવા આવે છે. અને આ સમય પૂરતા જ આવતા અને ભગવાન દર્શન દઈ જાય. હવે આને તોય છતાં આણે એની સેવા ન છોડી, હાડા હાથ પોરની. હવે આ વાત એમ કહેવાય છે કે એક દિવસને માટે સવારના પોરમાં વેલા 3 વાગ્યામાં પોતે જળ સોનાની ગાબગીર ખંભે લઈ અને નદીએ સ્નાન કરીને જળ ભરવા માટે જાય છે. એ સમયે એક બ્રાહ્મણની દીકરી પોતે જળ ભરવા માટે ત્યાં નદીએ ગઈ છે, પણ એને સમયનું ભાન ન રહ્યું એટલે વેલી ગઈ, થોડીક વેલી ગઈ એટલે એને ખબર નથી કેટલા વાગ્યા છે ને રાજાનો સમય થયો. એટલે ખંભે ગાગર લઈ ભગવાનના નામનો જાપ કરતા કરતા હાલ્યા આવે છે, જાપ કરતા કરતા હાલ્યા આવે છે. અને એ અવાજ આ બ્રાહ્મણની દીકરીને કાને સંભળાણો એટલે એને એમ થયું કે તો મહારાજ આવે છે, તો મહારાજ આવે છે. પણ લાઈવ મારા વાસણ છે ને એ હું એને હરખા આ પાણી ભરવા માટે ગઈ હતી તો ઉટકી નાખું અને ધોઈ નાખું, એના કાર્યમાં મશગુલ છે. રાજા આવ્યા, પોતે નદીની અંદર સ્નાન કર્યું, ઘાટ એક હતો લાંબો, સ્નાન કર્યું, સ્નાન કરી અને પોતે જળ જ્યાં વધારે પાણીનું વેણ હતું એમાંથી જળ ભર્યું અને બહાર નીકળવા જાય ત્યાં આનાથી થોડીક ભૂલ કેટલી થઈ ગઈ કે વાસણ ધોતા ધોતા 2-4 છાટા ઉડ્યા. એટલે તરત જ રાજાએ કીધું આ બ્રાહ્મણની દીકરીને કે હા બેન જરાક ધ્યાન રાખ, આ જળ છે હું ભગવાનને માટે લઈ જાઉં છું, અપવિત્ર ન થવું જોઈએ, બીજા છાટા ન ઉડવા જોઈએ. એટલે બેને કીધું કે ભાઈ હું તો ધ્યાન રાખું પણ છતાંય જો તમને એમ લાગતું હોય તો તમે કયો છો કે અપવિત્ર ન થવું જોઈએ તો તમે આ જળ ભરવા કોના હાટું આવ્યા છો?
કે હું ભગવાન હાટું ભગવાનને સ્નાન કરાવવા માટે આ નદીએ જળ ભરવા આવ્યો છું, અને ઈ જળ મારે અપવિત્ર ન થવું જોઈએ, પવિત્ર જળ હોવું જોઈએ. કે તમે જેમ જળ ભરવા આવ્યા છો ને એમ મારે ઘરે ભગવાન હુતા છે. મારા દીકરા દીકરી, મારા સ્વામી અને મારા સાસુ સસરા હુતા છે. આ હું જળ એને માટે ભરવા આવીશું. કે હશે બેન, પણ હું તો આ સકળ સૃષ્ટિનો અધિપતિ છે ને એના હાટું જળ ભરવા આવ્યો છું. કે મારે મન તો મારા સાસુ સસરા, મારા સ્વામી ઈ જ ભગવાન છે. કે પણ બેન તારી વાત સાચી છે, પણ આવું કાર્ય ન કરાય કે કોઈને નડતર રૂપ થાય એવી રીતે આપણે છાટા ન ઉડવા જોઈએ. વાસણ કે આવા ભગતની પૂંછડી કેદું ના થઈ ગયા છો? બ્રાહ્મણની દીકરીએ રાજાને કીધું, આવા ભગતની પૂંછડી તમે કેદું ના થઈ ગયા છો? અને રાજાને એમ થઈ ગયું કે આ સમયમાં આ મારું રાજ છે. આવી રીતે હું જ્યાં લોકો ભગવાન સેવા કરવા આવે આવી રીતે ભક્તિ કરું છું, આટલું કાર્ય કરું છું, કોઈને મેં ખરાબ કીધા નથી, અને આ દીકરી મને ભગતની પૂંછડી કીધું તો કાંઈક હોય. રાજા કાંઈ બોલ્યા નહીં, પણ જળ ઠલવી બીજું ભરીને તરત વહી ગયા. રસ્તામાં એનો સેવક હતો એક સિપાઈ, એને કહેતા ગયા, અને આ બેનને બોલ્યા પછી પસ્તાવો થયો, મારું હરું ભારે કરી આ ભગતની પૂંછડી કહેવાય ગયું રાજાને. આ તો રાજા હવારે હું મને સજા કરશે, આ તો ફાંસીનો હુકમ કરશે, હવારે હું કરું? બેનને તો બહુ બીક લાગી. એ બીતા બીતા પાણીની હેલ લઈને નીકળ્યા. રાજા એના સિપાઈ હતો, એને કહેતા ગયા કે આ પાછળ બેન પાણી ભરીને આવે ને એનું ધ્યાન રાખજો, એ કે ઘેરેથી આવે છે એ ઘેરાનું સરનામું લઈ લેજો. રાજા તો વયા ગયા, એનું નિત્યકર્મ પતાવે, અને અહીં બ્રાહ્મણની દીકરી ઘેરે પૂગી, પણ આજ બીક લાગી ગઈ કે ઓહો રાજાને કહેતા કહેવાય ગયું, હવારે હું થા મારી દશા. ઘેરે પૂગ્યા, હવાર થયું, બીતા બીતા કામ કરે છે. એ સમયે એમ કહે છે કે રાજાના બે સિપાહી આવ્યા. રાજાએ મોકલા, દરબાર ભરાણો છે, એમાંથી કીધું કે ઓલો રાતે સિપાહીએ તને બોલાવો, અને જે બેન પાણી ભરવા આવી હતી એનું સરનામું હતું એ ઘેરે જઈ એ બેનને વાજતે ગાજતે પાલખીમાં બેહારીને અહીંયા રાજ દરબારમાં લઈ આવો. વાજતે ગાજતે પાલખીમાં બેહારી અને ઈ દીકરી હતી ને એને ઈ બાઈને રાજ દરબારમાં લઈ આવો. બે સિપાહીઓ ગયા, ત્યાં જઈ અને પાલખી ઉતરાવી બીજા માણસો મારફત, અને બેન હતી એને કીધું કે ભાઈ આ સવારમાં વેલા પાણી ભરવા જે બેન ગયા હતા રાજ તરફથી એને તેડું આવ્યું છે. ત્યાં તો બેનને બીક લાગી ગઈ, ઓહો હો ભારે કરી, હવે આ તો મને રાજા અને સજા કરશે રાજમાં જઈને. એટલે તરત જ એમ કહે છે, બેને કીધું કે નહીં, તમને કીધું જ છે તમારે આવવાનું. બેન તો તૈયાર થઈ અને પાલખીમાં બેઠી, અને પાલખી 4 જણા ઉપાડી અને રાજ દરબારમાં લઈ આવ્યા. રાજ દરબારમાં દરવાજે પાલખી ઉતારી, અને ઈ બેનને ધીરેથી ઉતારી અને કીધું જાઓ રાજ દરબારમાં તમને રાજા બોલાવે. ધીરે ધીરે બેન આવે છે, અને આ અંબરીશ રાજા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. સિંહાસન ઉપરથી ઊભા થઈ અને હામાં આયલા ઓલી બેન હતી તો બીતી બીતી હાલે છે, બ્રાહ્મણની દીકરી, એટલે બીતી બીતી આવે છે. એટલે રાજાએ 2 હાથ જોડીને એને નમસ્કાર કર્યા. નમસ્કાર કરી અને ઊંચા આસન ઉપર બેહાર્યા, અને એનું યથાયોગ સન્માન કર્યું છે. ઓલી બેનને તો બીક લાગે છે કે આ ઘડીએ સજા કરશે, અને આ ઘડીએ આ કરશે, અને આ ઘડીએ, આ તો રાજા. અને એ સમયે રાજાએ પ્રધાનજીને હુકમ કર્યો કે જાઓ પ્રધાનજી, 2 સિપાહીને જેટલું ધન ઉપડે ને એટલું ધન આ બેનને દાનમાં આપો. 2 સિપાહીથી જેટલું ધન ઉપડે ને એટલું ધન આ બેનને દાનમાં આપો, અને એને જેમ લઈ આવ્યા હતા એમ માન સહિત પાછા ઘરે મૂકી આવો. સિપાહીઓ તો ભાઈ પ્રધાનજીને વાત કરી, પ્રધાનજી હુકમ કર્યો, 2 જણા પોટકા બાંધીને ધનનું ઉપડ્યા, આ બેનને પાછા પાલખીમાં બેહાર્યા, પાછા જેમ લઈ આવ્યા તેમ મૂકી આવ્યા. આ પ્રધાનજીએ રાજાને પૂછ્યું કે હે મહારાજ, તમે આ કાર્ય કર્યું, એક બ્રાહ્મણની દીકરીને આટલું માન આપ્યું, અને આટલું માન આપી અને આને ધન આપવાનું કારણ શું? આટલું બધું માન આપ્યું, આ કારણ શું? એટલે રાજા એમ કહે છે, ભાઈ શું કહે છે?
એવું બોલી રે બ્રાહ્મણની બાળકી ઓદી એવું બોલી રે બ્રહ્મણની બાળકી હોદી. એ મુખે આ મુખમાંથી બોલી એવા વચન મુખમાંથી બોલી એવા વચન એ કીધો રે ભગતની મને પૂંછડી હોજી એવો કીધો રે ભગતની પૂંછડી હોજી એ આજથી હું ગણતરીમાં આજથી ગણતરીમાં એવા અમરીશ રે રાધા રે હરિની ભક્તિ કરે એ સેવા ભક્તિ કરતા રે સદા સેવા ભક્તિ કરવા રે સદા એની એકાદશી નું વ્રત રાખજો એવા અમરીશ રાજા હરિની ભક્તિ કરે ભાઈ આપણે આજે કઈ બધા ભેગા થયા છે કુટુંબ પરિવાર સ્નેહી સગા મિત્રો અડખે પડખાવાળા પાડોશી આપણે 12 વાગ્યે કાર્યક્રમ પૂરો થાય અને કોઈએ નાસ્તો કર્યા વગર